છોટાઉદેપુરના મોડાસર ગામમાં જ્યાં ચોકડી પર પાણી ભરાઈ ગયા છે, બોડેલીને જોડતો આ નેશનલ હાઈવે નંબર 56 છે, ત્યાં પાણીનો ભરાવો થયો। માર્ગ પર કમર સુધીના પાણી ભરાતા હાલાકી વધી। પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને આ ભોગવવું પડી રહ્યું છે। ધોધમાર વરસાદથી સ્થિતિ ખરાબ થઈ રહી છે। બોડેલીમાં ભારે વરસાદને લઈ હોસ્પિટલમાં પણ પાણી ભરાયેલા છે। મુખ્ય બજારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા। હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીમાં મુકાવાનું આવ્યું। હોસ્પિટલ તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે। તો બોડેલીમાં રેલવે ગરનાળામાં પણ પાણી ભરાયા છે। મુખ્ય બજાર ઢોકલિયા વિસ્તારને જોડતા ગરનાળામાં પાણી ભરાયું। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોનો આક્રોશ જોવા મળ્યો।